નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે આપણા રસાયણ વિજ્ઞાનના ક્લાસમાં. આજે આપણે ધોરણ 12 સાયન્સના રસાયણ વિજ્ઞાન પાઠના લેક્ચર નંબર 2માં આગળ ચર્ચાઓ કરીશું. છેલ્લે આપણે ભણ્યા હતા એક વિદ્યુત રાસાયણિક કોષને કે જેની અંદર બે પાત્ર હતા. બે પાત્રમાં એક વિદ્યુત ધ્રુવ અને અંદર દ્રાવણ ભરેલા હતા. આ જે કોષ આપણે બનાવ્યો છે એ કોષનું નામ શું છે તો કે વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. વિદ્યુત રાસાયણિક કોષ અથવા તો એનું બીજું નામ છે ગેલ્વેનિક કોષ. ગેલ્વેનિક કોષ કોને કહેવાય તો કે બે પાત્ર હોય, એમાં સળિયા ડૂબાડેલા હોય, સળિયાઓને વાહકતારથી જોડેલા હોય, વચ્ચે ક્ષાર સેતુ હોય. આ એક ગેલ્વેનિક કોષ છે. આપણે એક ગેલ્વેનિક કોષ બનાવ્યો હતો પહેલા લેક્ચરમાં. એમાં આપણે એનોડ તરીકે ઝિંક અને કેથોડ તરીકે કોપરનો જે સળિયો લઈ અને કોષની રચના કરી. ત્યાં સ્પેસિફિક ઝિંક અને કોપરવાળા ગેલ્વેનિક કોષનું એક્ઝેક્ટ નામ ડેનિયલ કોષ યાદ રાખશું આપણે. ઝિંક અને કોપરવાળા ગેલ્વેનિક કોષનું નામ શું છે? ડેનિયલ કોષ. ગેલ્વેનિક કોષ ઘણા બધા છે. ઝિંક અને કોપરના સળિયા બદલાવીને બીજા સળિયા નાખો તો બધાને ગેલ્વેનિક કોષ કહેવાય. પણ ડેનિયલ કોષ એક જ છે જેમાં ઝિંક અને કોપર હોય. એનું સ્પેસિફિક નામ છે ડેનિયલ કોષ. આ કોષનું નામ ડેનિયલ કોષ છે. ડેનિયલ કોષ પણ એક ગેલ્વેનિક કોષ તો છે જ, પણ ગેલ્વેનિક કોષ સિવાય પણ ઘણા બધા હશે. અને ખાસ એનો પોટેન્શિયલ આપણે ભણીશું કે પોટેન્શિયલની સંજ્ઞા ઈ સેલ છે એ 1.1 વોલ્ટ છે. ડેનિયલ કોષનો પોટેન્શિયલ કેટલો છે તો કે 1.1 વોલ્ટ છે. આવો ડેનિયલ કોષ જ્યારે કામ કરતો હોય ત્યારે આપણને 1.1 વોલ્ટ જેટલો વીજ પ્રવાહ છે એ આપે છે. એનો પોટેન્શિયલ કેટલો હોય વીજ પ્રવાહનો? 1.1 વોલ્ટ હશે. પણ ડેનિયલ કોષને, કોષ મતલબ બેટરી મતલબ સેલ, તમે જોયું હશે કે ચાર્જેબલ કોઈ સેલ હોય તો ચાર્જેબલ સેલને તમારે એના ચાર્જરની અંદર ફિટ કરી અને તમે પ્લગને ક્યાં લગાડો છો? બોર્ડની અંદર લગાડો છો. તો બોર્ડમાંથી એને તમે જ્યારે સામો વીજ પ્રવાહ આપો ત્યારે શું ઘટના ઘટે એની વાત અહીંયા કરવાની છે. તો જ્યારે બાહ્ય પરિપથ કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ બીજી કોઈ સારી એવી બેટરીમાંથી કે XYZ બોર્ડમાંથી તમે જ્યારે આપણા કોષને સામો પાવર આપો છો ત્યારે શું થાય છે? તો એ બાહ્ય પરિપથ જે કોઈ પણ છે એ 1.1 વોલ્ટ કરતાં ઓછો પાવર આપતો હોઈ શકે. એ બાહ્ય પરિપથ 1.1 વોલ્ટ કરતાં વધુ પાવર આપતો પણ હોઈ શકે. અને બાહ્ય પરિપથનો વોલ્ટેજ પણ 1.1 વોલ્ટ હોય. 3 કન્ડિશન છે. ત્યારે શું સ્થિતિ સર્જાય એની આપણે અહીંયા વાત કરવાની છે. તો પહેલાં આપણે વાત કરી કે જ્યારે બાહ્ય પરિપથ, તમે આ તમારી બેટરી છે એને ચાર્જરમાં અંદર લગાડી દીધી છે ને ચાર્જરનો વાયર તમે પ્લગ કરી દીધો છે ક્યાં? સ્વિચ બોર્ડમાં. પણ એ સ્વિચ બોર્ડમાંથી આવતો કરંટ જે છે એ 1.1 વોલ્ટ કરતાં ઓછો છે. તો શું થશે તો કે કોષ પ્રક્રિયાઓ પહેલાની જેમ જ ચાલુ રહેશે. કોઈ જ ફરક નહીં પડે. જો વોલ્ટેજ 1.1 વોલ્ટ કરતાં ઓછો હોય તો પહેલાંની જેમ જ પ્રક્રિયાઓ જેમ પહેલાં થતી હતી કે ઝિંક ક્યાં જાય છે? દ્રાવણમાં. કોના તરીકે જાય છે? Zn+2 તરીકે. અને દ્રાવણમાંનો જે કોપર +2 છે એ ક્યાં ચોંટે છે? સળિયા પર ચોંટે છે. એઝ ઇટ ઇઝ પ્રક્રિયા અહીંયા થશે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાંથી ક્યાં જાય છે? ઝિંકથી કોપર તરફ જાય છે. અને એક વાક્ય બીજું લખવાનું છે કે ઝિંકનો સળિયો શું થાય છે તો કે પીગળે છે. ઝિંકના પરમાણુ દ્રાવણમાં જાય છે અને કોપર +2 સળિયા પર નિક્ષેપિત થાય છે એવું લખવાનું. મતલબ કે સળિયા પર ચોંટે છે. આ ઝિંકનો સળિયો ખવાતો જશે અને કોપરનો સળિયો જાડો ને જાડો થતો જશે એવું અહીંયા આપણે લખીશું. નંબર 2 કન્ડિશન ઉપર આવીએ. તમારી પાસે ધારો કે જે બાહ્ય પરિપથ છે એમાં મીટર છે, મતલબ તમે લીવર દઈ શકો, વધારી શકો એનો પોટેન્શિયલ, ઘટાડી શકો. તો આપણા કોષને બાહ્ય કોઈ બેટરી કે બીજા ઉપકરણ દ્વારા તમે સામો પ્રવાહ આપો છો. એ પહેલાં કેવો હતો? 1.1 વોલ્ટ કરતાં ઓછો. હવે તમે થોડુંક એનું મીટર વધાર્યું, એનું લીવર દીધું, એ વધીને બાહ્ય પોટેન્શિયલ કેટલો થઈ ગયો? 1.1 વોલ્ટ થઈ ગયો. મતલબ આપણા કોષનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ, બાહ્ય પરિપથનો પણ 1.1 વોલ્ટ. સામસામે ભટકાય, ક્રિયાઓ બંધ થઈ જાય.
અહીં કોઈ જ ક્રિયા થશે નહીં. કારણ શું છે? તો કે ડેલ્ટા જી શૂન્ય થઈ જશે, મુક્ત ઉર્જા ફેરફાર 0 થઈ જશે, માટે કોઈ જ ક્રિયા નહીં થાય. ઇલેક્ટ્રોનનો પ્રવાહ કે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહની સંજ્ઞા આવી છે, શૂન્ય બને છે, કોઈ જ પ્રવાહ રહેતો નથી. વિદ્યુત ધ્રુવો પર પ્રક્રિયાઓ થતી નથી એવું આપણે લખી શકીએ, કોઈ ક્રિયા જ નહીં થાય આમાં. અને પોટેન્શિયલ પણ કેટલો થઈ જશે? તો કે 0 થઈ જશે, સામ સામે બે એકબીજાને ભટકાય છે. હવે તમે વળી પાછું થોડુંક લીવર આપો છો, બાહ્ય પોટેન્શિયલનું મૂલ્ય 1.1 વોલ્ટ કરતાં વધારી દો છો, એ સ્થિતિમાં શું થાય? તો કે બાહ્ય પોટેન્શિયલ, જેની સંજ્ઞા આપણે અહીંયા ઈ એક્સટર્નલ કરી છે, ઈ એક્સ કરીને લખ્યું છે, એ શું છે? બાહ્ય પોટેન્શિયલ છે. એ 1.1 વોલ્ટ કરતાં વધી ગયો છે. જ્યારે આપણે અહીંયા સુધી જ લખીએ બાહ્ય પોટેન્શિયલ એક્સટર્નલ, જ્યારે 1.1 વોલ્ટ કરતાં શું થઈ જાય છે? ત્યારે વધી જાય છે, ત્યારે કોષ પ્રક્રિયાઓ ઉલટાય છે, મતલબ ઊંધું થવા લાગશે. તમે જોઈ શકો છો ઊંધું થવું મતલબ અહીંયા કોપરમાંથી શું બનવું? કોપર +2 અને Zn+2 માંથી શું બનવું? Zn બનવું. ઉલટાઈ જાય છે ક્રિયાઓ. આ કોષ વિદ્યુત રાસાયણિકમાંથી શેમાં ફેરવાય છે? વિદ્યુત વિભાજન કોષમાં ફેરવાય છે. વિદ્યુત વિભાજન કોષ આ પાઠમાં આપણે આગળ ભણીશું. એનું કાર્ય તદ્દન ઉલટું છે. અહીંયા શું થાય છે? વિદ્યુત વિભાજન કોષમાં, વિદ્યુત રાસાયણિક કોષમાં શું થાય? તો કે ક્રિયા થાય ને આપણને વીજ પ્રવાહ મળે. વિદ્યુત વિભાજનમાં ઉલટું, આપણે વીજ પ્રવાહ આપીએ એટલે ક્રિયા થાય. આ ક્રિયાઓ એવી છે, ઝિંકમાંથી +2 આપમેળે થતો હતો, પણ +2 માંથી ઝિંક આપમેળે ન થઈ શકે. કોપર +2 માંથી કોપર આપમેળે બનતો હતો, પણ કોપરમાંથી કોપર +2 આપમેળે ન થઈ શકે. આ બે ક્રિયાઓ એવી છે કે જે આપમેળે થાય જ નહીં. પણ આવી ક્રિયાઓ આપણે બહારથી જે પ્રવાહ આપ્યો છે એની કેપેસિટી કરતાં વધુ પ્રવાહ આપ્યો, ધરારથી ઉલટાઈ છે. આપણે પ્રવાહ આપ્યો એટલે જે ક્રિયાઓ થઈ છે. આ વિદ્યુત વિભાજન કોષનું એક્ઝામ્પલ છે. અહીંયા આપણે લખીશું કે ક્રિયાઓ ઉલટાઈ જવાથી શું થાય? કે હવે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઉલટાઈ ગયો છે. ક્યાંથી ક્યાં જાય છે? કોપરથી ઝિંક. અને વિદ્યુત પ્રવાહ તેની સંજ્ઞા આવી છે, એ ઝિંકથી ક્યાં જતો હશે? કોપર. ઇલેક્ટ્રોન કોપરથી ઝિંક જાય અને વિદ્યુત પ્રવાહ છે ઝિંકથી ક્યાં જશે? કોપર જશે. તેવી જ રીતે ઝિંકના પરમાણુઓ સળિયા પર નિક્ષેપિત થશે, ઉલટું થાય, નિક્ષેપિત થાય, ડિપોઝિટ થાય, ચોટે, અને કોપર દ્રાવણમાં વિલયન પામશે. વિલયન પામવું મતલબ ઓગળવું, દ્રાવ્ય થવું. તો અહીંયા ઉલટાઈ ગયું છે. તો જ્યારે આપણા કોષની કેપેસિટી જે કંઈ પણ હોય, દરેક કોષની અલગ અલગ હોય, પણ ડેનિયલ કોષ ઝિંક કોપરવાળાની કેટલી છે? 1.1 વોલ્ટ છે. તમે જ્યારે બાહ્ય પરિપથમાંથી સામો એને વોલ્ટેજ આપો ત્યારે શું ઘટના ઘટે? તો કે આપણા કોષ કરતાં એ વોલ્ટેજ ઓછો હોય તો કોષની પ્રક્રિયાઓને કોઈ ફરક પડતો નથી. ઝિંક છે Zn+2માં અને કોપર +2 કોપરમાં એઝ ઇટ ઇઝ ક્રિયાઓ થાય. આપણને ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઝિંકથી એટલે એનોડથી કેથોડ તરફ મળે છે, અને વિદ્યુત પ્રવાહ કેથોડથી એનોડ તરફ એઝ ઇટ ઇઝ. હંમેશા યાદ રાખજો, વીજ પ્રવાહ ઇલેક્ટ્રોનના પ્રવાહ કરતાં ઉલટો હોય છે.
અહીંયા મતલબ એઝ ઇટ ઇઝ ક્રિયાઓ થાય. હવે જ્યારે આપણે બાહ્ય પોટેન્શિયલને વધારીને આપણા કોષના પોટેન્શિયલ 1.1 વોલ્ટ જેટલો કરી દઈએ ત્યારે શું થાય તો કે સામે બેયના પોટેન્શિયલ સરખા થઈ જાય, ધક્કા સરખા થઈ જાય. અહીંયા ડેલ્ટા જી 0 થઈ જશે, સંતુલન આવી જશે અને પરિણામી કોઈ જ ક્રિયા થશે નહીં. જ્યારે તમે બાહ્ય પોટેન્શિયલનું મૂલ્ય આપણી કેપેસિટી 1.1 વોલ્ટ કરતાં વધારી દો તો ક્રિયાઓ ઉલટાઈ જશે. હવે ઇલેક્ટ્રોન કોપરથી ઝિંક તરફ જતો જશે અને ઘટના શું ઘટશે? વીજ પ્રવાહ છે એનોડ મતલબ કે ઝિંકથી કોપર તરફ જતી જશે. ક્રિયાઓ ઉલટાઈ જશે. વિદ્યુત રાસાયણિક કોષ હતો, ક્રિયા થતી હતી પ્રવાહ મળતો તો એના બદલે ઉલટું થઈ ગયું. આપણી કેપેસિટી કરતાં વધુ પોટેન્શિયલ આપ્યો એટલે પ્રવાહ અંદર જવા લાગ્યો. આપણે પ્રવાહ આપીએ ને એટલે પ્રક્રિયાઓ થાય છે. અહીંયા કોપરમાંથી કોપર +2 બને. કોપરમાંથી શું બને છે? કોપર +2. આ ઘટના કઈ કહેવાય? ઓક્સિડેશન. તો ઓક્સિડેશન થતું એને તો શું કહેવું પડે મારે? એનોડ. અને એનોડ કેવો થઈ ગયો? નેગેટિવ. અહીંયા ઝિંકમાંથી Zn+2 સોરી Zn+2 માંથી ઝિંક. આ પ્રક્રિયા કેવી છે તો કે રિડક્શનની છે. રિડક્શન ક્યાં થતું હોય? કેથોડ ઉપર થતું હોય. કેથોડ કેવો હોય? ધન હોય. એનોડ અને કેથોડ ઉલટાઈ ગયા, ક્રિયાઓ ઉલટાઈ ગઈ. આપણે પ્રવાહ આપ્યો એટલે ક્રિયા થયા ટાઈપનું વિદ્યુત વિભાજન કોષનું એક્ઝામ્પલ થઈ ગયું. તો બાહ્ય પોટેન્શિયલ આપણી કેપેસિટી કરતાં વધારે હોય તો ક્રિયાઓ ઉલટાય છે, ઊંધી ક્રિયાઓ થાય. આપણો એનોડ હોય હવે કેથોડ થઈ જાય, આપણો કેથોડ હતો એ હવે એનોડ થઈ ગયો છે. વીજ પ્રવાહ એનોડથી કેથોડ જતો હોય એટલે પહેલાં એનોડ આપણો ઝિંક હતો ત્યાંથી કોપર તરફ જતો હતો, હવે કોપરથી ઝિંક તરફ જવા લાગ્યો છે. હજી જાય તો ક્યાં છે? એનોડથી કેથોડ તરફ જાય છે. તો આવી રીતે પ્રવાહો પણ ઉલટાઈ જાય છે, એવું આપણે યાદ રાખીશું. ચાલો તો હવે આપણે વાત કરીશું અર્ધકોષની. અર્ધકોષ કોને કહી શકાય? આપ સૌ જોઈ ગયા છો. હવે આપણે વાત કરીશું અર્ધકોષની. અર્ધકોષ કોને કહી શકાય? એક ડેનિયલ કોષની રચના આપણે જોઈ. ડેનિયલ કોષની અંદર એક ઝિંકનો સળિયો ZnSO4ના દ્રાવણમાં હતો અને કોપરનો સળિયો છે એ કોપર સલ્ફેટ CuSO4ના દ્રાવણમાં આપણે રાખેલો હતો. તો જ્યારે હવે આવા ડેનિયલ કોષની અંદર આપણે બે અલગ અલગ સળિયા લીધા છે તો એમાંનું કોઈ એક પાત્ર અને એક સળિયો છે એને આપણે અર્ધકોષ કહીશું. અર્ધકોષ તો કે ધાતુના સળિયા અને તેને જે પાત્રમાં ડુબાડવામાં આવે છે તે બંનેને સંયુક્ત રીતે અર્ધકોષ કહે છે. આપણા ડેનિયલ કોષની જો વાત કરવામાં આવે ઝિંક કે જેને ZnSO4ના દ્રાવણમાં અને કોપર એમ બે અર્ધકોષ વપરાય છે. બે અર્ધકોષ ભેગા થાય એટલે આખો કોષ બને. ઝિંક અને કોપરના બે અર્ધકોષને જોડી અને આખો કોષ, તો આખા કોષમાં બે અર્ધકોષ હોય. ડેનિયલ કોષની સ્પેસિફિક વાત કરવામાં આવે તો ડેનિયલ કોષમાં ઝિંક અને જે પાત્ર ZnSO4નું ભરેલું છે એમાં એને ડૂબાડ્યો છે એ અર્ધકોષ પર કઈ પ્રક્રિયા થાય છે તો કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થાય છે. માટે તેને એનોડ અર્ધકોષ કહેવાય છે. આપણને ખ્યાલ છે કે ડેનિયલ કોષમાં ઝિંક જે સોલિડ એ Zn+2 દ્રાવણમાં એટલે એક્વિયસ બે ઇલેક્ટ્રોન ગુમાવવાની ઘટના જે છે
એને આપણે શું કહીએ તો કે ઓક્સિડેશન કહીએ. માટે ઓક્સિડેશન ક્રિયા થાય એવા ઝિંકના અર્ધકોષને એનોડ કહેવામાં આવે છે. તેમજ કોપર અર્ધકોષ પર રિડક્શન અર્ધ પ્રક્રિયા થતી હોવાથી તેને કેથોડ અર્ધકોષ કહે છે. આપણને ખ્યાલ છે કે દ્રાવણમાંનો કોપર +2 2 ઇલેક્ટ્રોન મેળવી અને કોપર સોલિડમાં ફેરવાય. ઇલેક્ટ્રોન મેળવવાની ઘટના છે એને આપણે શું કહીએ છીએ? રિડક્શન કહીએ છીએ. તો જ્યાં રિડક્શન અર્ધ પ્રક્રિયા થતી હોય એને કેથોડ કહેવામાં આવે છે. તો સરસ મજાની વાત કે ધાતુના સળિયા અને એને જે દ્રાવણમાં ડુબાડવામાં આવ્યા છે પાત્ર સહિત આખાને શું કહેવાય? એક અર્ધકોષ કહેવાય. ડેનિયલ કોષમાં એક ઝિંક અર્ધકોષ છે અને એક કોપર અર્ધકોષ છે. અહીંયા સંપૂર્ણ કોષ પ્રક્રિયા શું છે એ પણ લખી નાખીએ આપણે. તો કે બંને પ્રક્રિયાઓનો સરવાળો કરીએ તો ડાબી સાઈડ ઝિંક છે એ કોપર +2 સાથે, ઝિંક કેવો છે? સોલિડ. કોપર +2 કેવો છે? એક્વિયસ. ક્રિયા કરે Zn+2 એક્વિયસ વત્તા કોપર સોલિડ બનાવીને આપણને આપે. આ કુલ કોષ પ્રક્રિયા થઈ ગઈ છે. ડેનિયલ કોષની જેમ જ ઝિંક અને કોપરના બદલે બીજા જુદા જુદા અર્ધકોષોને જોડીને આવા અસંખ્ય ગેલ્વેનિક એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ રચી શકાય છે. બંને અર્ધકોષો જે હોય છે ને કોઈ વોલ્ટમીટર, એમીટર, ગેલ્વેનોમીટર તેમજ વાહક તાર અને સ્વિચ ના માધ્યમથી જોડવામાં આવે છે. સ્વિચ શબ્દ કદાચ આપણે પહેલી વખત આવે છે, પણ હંમેશા કોઈ પણ કોષ એમાં સ્વિચ હોય, સ્વિચ દબાવો પછી જ ક્રિયાઓ ચાલુ થાય. ત્યાં સુધી વાહક તાર છે જોઈન્ટ ન હોય, વચ્ચે સ્વિચ હોય, દબાય તો જ વાહક તાર છે એમાં ઇલેક્ટ્રોનનું વહન થાય, કોષ ક્રિયાઓ થાય. સ્વિચ પણ હોય છે જેની પણ આપણે વાત કરીશું આગળ. ક્ષાર સેતુ વડે બંને દ્રાવણોનું તટસ્થીકરણ કરવામાં આવે છે. ક્ષાર સેતુનું પણ જોડાણ છે અહીંયા આપણને જોવા મળે છે, જેથી દ્રાવણો છે એ વીજભારિત ન બને અને ક્રિયાઓ અટકે નહીં અને સદંતર ચાલુ રહે. તો આવી સરસ મજાની વાત કે ધાતુના સળિયાઓ છે ને જે પાત્રમાં ડૂબાડ્યા હોય ને અર્ધકોષ કહેવામાં આવે. આવા સરસ મજાના અર્ધકોષો છે એને ટૂંકમાં લખતા આપણે શીખી જઈએ. જેમ કે આપણે આ મુદ્દો જે છે એના માટે શબ્દ વાપર્યો છે કે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ. સંકેતમાં કઈ રીતે લખી શકાય? કારણ કે હવે ડેનિયલ કોષને તમારે લખવું હોય તો તમે દર વખતે આમ લખો કે ભાઈ ZnSO4 ને એનું દ્રાવણ ને એમાં એક સળિયો ને એમાં ઝિંક કહેવાય ને, આ લાંબુ થઈ જાય, એટલું બધું દોરવું પડે. પણ એને સંકેતમાં લખી શકાય. જેમ કે ઝિંક અર્ધકોષ છે એ ZnSO4 અથવા તો ZnSO4ના બદલે દ્રાવણ કોનું છે એમ કહી શકાય તો કે Zn+2નું દ્રાવણ છે. આ બંને એકબીજાના કોન્ટેક્ટમાં છે. તો અહીંયા હું ઊભી લીટી લખીશ. ઊભી લીટી શેના માટે લખું છું? કોન્ટેક્ટ, સંપર્ક માટે. ઝિંક અને Zn+2 એકબીજાના સંપર્કમાં છે. અહીંયા આપણે એક્વિયસ લખીશું. આ ઝિંક અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું છે. એવી જ રીતે તમે કોપર અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ આવી રીતે કરી શકો. કોપર +2 એક્વિયસ, અહીંયા સોલિડ લખી શકો, અહીંયા સોલિડ લખી શકો. એવી જ રીતે તમને કોઈ આયનનો અર્ધકોષ કીધો હોય, Fe સોલિડ સંપર્કમાં છે કોના? તો કે Fe+2ના એક્વિયસ સોલ્યુશનના. એવી જ રીતે તમને ચાંદીનો અર્ધકોષ કહી દીધો છે Ag
સોલિડ સંપર્કમાં છે કોના? તો કે Ag+ ના એક્વિયસ સોલ્યુશનના. કોઈ વાયુમય અર્ધકોષ છે, હાઇડ્રોજનનો અર્ધકોષ હોય, વાયુમય અર્ધકોષ હોય. હવે તમે જોઈ શકો છો કે હાઇડ્રોજનનો ઝિંકનો અર્ધકોષ ઝિંક અને Zn+2 છે. તો હાઇડ્રોજનનો અર્ધકોષમાં દ્રાવણ કોનું હોય? H+2 હોય. H+નું મતલબ કાં તો HCl હોય, H2SO, મતલબ કોઈ પણ એસિડ જે H+ આપે એનું અહીંયા દ્રાવણ લેવામાં આવે. હવે સ્વાભાવિક છે કે હાઇડ્રોજનનો સળિયો તો બનાવી ન શકાય. હાઇડ્રોજન વાયુ છે એનો સળિયો તો હોય નહીં, એટલે વાયુને કોઈ બીજી ધાતુ, પ્લેટિનમ સપોઝ કે થઈ ગઈ, એના ઉપર આવી રીતે ઊંધી એક નળી ફિટ કરી આપણે જોઈશું હાઇડ્રોજનની રચના, અને ત્યાંથી હાઇડ્રોજન ગેસ પસાર કરવામાં આવે. એટલે અહીંથી હાઇડ્રોજન વાયુ છે અહીંયાથી દાખલ થશે અને ઇલેક્ટ્રોનની લેવડ દેવડ માટે કોઈ ધાતુની સપાટીનો છે એ ઉપયોગ કરશે. તો હાઇડ્રોજનનો અર્ધકોષ તમે કઈ રીતે લખશો? તો કે H2 છે એ વાયુ છે, એ H+ના દ્રાવણના સંપર્કમાં છે, પણ વાયુ છે એનો સળિયો ન બને એટલે એને સંપર્ક માટે કોઈ પ્લેટિનમ જેવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની જરૂર પડે છે. આ પ્લેટિનમ છે પોતે ક્રિયા નથી કરવાનું, માત્ર પોતાની સપાટી આપશે, જેથી કરીને હાઇડ્રોજન ત્યાં ઇલેક્ટ્રોન છોડી અને દ્રાવણમાં જઈ શકે. આવા નિષ્ક્રિય ધ્રુવોની પણ આપણે ચર્ચા કરીશું. પણ જ્યારે વાયુમય વિદ્યુત ધ્રુવ હોય તો 3 વસ્તુ લખવાની થાય. પ્લેટિનમ સંપર્કમાં છે હાઇડ્રોજન, સંપર્કમાં છે H+. તો આવી રીતે આપણે સરસ મજાના અર્ધકોષો છે એનું સાંકેતિક નિરૂપણ છે એ કરી શકીએ. એક બીજો વાયુમય અર્ધકોષ છે, જેમ કે પ્લેટિનમ સંપર્કમાં છે ક્લોરીન ગેસ, સંપર્કમાં છે Cl- એક્વિયસ આયનના, પ્લેટિનમ સોલિડ છે. તો આવી રીતે તમે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરી શકો છો. હવે સંપૂર્ણ એવા વિદ્યુત રાસાયણિક કોષ, એનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે કરવામાં આવે છે? કોઈ કોષનું સાંકેતિક નિરૂપણ કરવું. હવે કોષ હોય એટલે 2 અર્ધકોષ હોય. કોઈ સંપૂર્ણ કોષ હોય તો એમાં અર્ધકોષ કેટલા હોય? 2 અર્ધકોષ હોય. અને 2 અર્ધકોષોની વચ્ચે હું 2 લીટા કરીશ. આ 2 લીટા કોના માટે હશે? તો કે ક્ષાર સેતુ માટે હશે. સંપર્ક માટે 1 ઊભો લીટો, ક્ષાર સેતુ માટે 2 ઊભા લીટા યાદ રાખવાના છે. જેમ કે ડેનિયલ કોષની વાત કરીએ. ડેનિયલ કોષમાં શું છે? તો કે એક ઝિંક અર્ધકોષ છે ને કોપર અર્ધકોષ છે. ક્ષાર સેતુ મારફતે બંને એકબીજાના સંપર્કમાં છે. તો બેયની વચ્ચે શું લગાડવાનું? ક્ષાર સેતુ લગાડવાનું. જેની એક તરફ ક્ષાર સેતુની એક તરફ કોનું દ્રાવણ છે? તો કે Copper+2નું છે. બીજી તરફ કોનું દ્રાવણ છે? તો કે Zn+2નું દ્રાવણ છે. એક્વિયસ. અને અહીંયા ફરજિયાત એમની કંઈ પણ જે સાંદ્રતાઓ છે લખવી પડે. જેમ કે તમે ધારો કે કોપર અને ઝિંકના જે દ્રાવણ લીધા એ 1 મોલર 1 મોલર લીધા છે તો લખવા પડે. હવે ઝિંક કોના સંપર્કમાં હતો? Zn+2ના. અને કોપર કોના સંપર્કમાં હતો? તો કે Copper+2ના. તો તમે જોઈ શકો છો કે 2 અર્ધકોષો, ઝિંક અર્ધકોષ અને કોપર અર્ધકોષ, ક્ષાર સેતુ મારફતે એકબીજાના સંપર્કમાં છે. તો વચ્ચે ક્ષાર સેતુ, બંને તરફ એક અર્ધકોષ લેખા છે. પણ ક્ષાર સેતુની બાજુમાં બંને શું હોવા જોઈએ? દ્રાવણ. કારણ કે ક્ષાર સેતુ કોને જોડે? 2 દ્રાવણોને જોડે છે. તો એક સાઈડ ઝિંક Zn+2નું દ્રાવણ, બીજી સાઈડ Copper+2નું દ્રાવણ છે. પણ કોઈ આયનોના દ્રાવણ લીધેલા હોય ત્યારે એની સાંદ્રતા, અહીંયા સાંકેતિક નિરૂપણ તમે કરો એમાં એની સાંદ્રતા દર્શાવવી પડે. Zn+2નું 1 મોલર દ્રાવણ, Copper+2નું 1 મોલર દ્રાવણ ક્ષાર સેતુથી એકબીજાના સંપર્કમાં છે. Zn+2 ઝિંક સળિયાના સંપર્કમાં છે, Copper+2 કોપરના સળિયાના સંપર્કમાં છે. તો એક સાંકેતિક નિરૂપણ અર્ધકોષનું સીધું લખવાનું, બીજાનું ઉલટાવીને લખવાનું. પહેલાં Copper+2 લખાય, પછી કોપર લખાય. અહીંયા હંમેશા યાદ રાખવાનું કે ડાબી તરફ હંમેશા કયો અર્ધકોષ આવે? એનોડ. અને જમણી તરફ હંમેશા કયો અર્ધકોષ હોય લખાય? તો કે કેથોડ જ લખાય. આ ક્યારેય ભૂલ ન થાય. એનોડ છે એ હંમેશા લેફ્ટ હેન્ડ સાઈડ હોય અને કેથોડ છે એ હંમેશા કઈ સાઈડ હોય? રાઈટ હેન્ડ સાઈડ હોય. જોઈને જ ખબર પડે કે ડાબી સાઈડ લખો હોય એનોડ જ હોય અને ત્યાં કઈ ઘટના ઘટતી હોય તો કે ઓક્સિડેશન જ ઘટતી હોય. જમણી સાઈડ કયો હોય? કેથોડ જ હોય અને ત્યાં કઈ ઘટના ઘટતી હોય? રિડક્શન જ થતું હોય. એટલે ડાબી સાઈડ જે લખ્યો છે એ ઝિંકમાંથી Zn+2માં ફેરવાતો હશે અને જમણી સાઈડ લખ્યો છે એ Copper+2
માંથી શેમાં ફેરવાતો હશે? કોપરમાં ફેરવાતો હશે. સાંકેતિક નિરૂપણ જોઈને જ આ ખ્યાલ આવી જવો જોઈએ. આ પ્રક્રિયા હંમેશા આમ જ થાય. ઝિંક Zn+2 જાય અને કોપર+2 શેમાં જાય? કોપરમાં જાય. લાઈક ધેટ રિએક્શન હોય. તો કોઈ પણ સાંકેતિક નિરૂપણ જોઈને ખ્યાલ આવે કે ડાબી સાઈડ ઝિંક છે તો એનોડ હોય, જમણી સાઈડ કોપર છે તો એ કેથોડ હશે. ડાબી સાઈડ એનોડ ઉપર ઓક્સિડેશન, જમણી સાઈડ કેથોડ ઉપર રિડક્શન જ થતું હશે. કોઈ પણ અર્ધકોષોને તમે જોડી શકો. આ પહેલું એક્ઝામ્પલ હતું. એક્ઝામ્પલ નંબર 2 લઈએ. જેમ કે કોપરનો સળિયો સંપર્કમાં છે કોપર+2ના એક્વિયસ સોલ્યુશન, જેની સાંદ્રતા કેટલી છે? 1 મોલર. વચ્ચે ક્ષાર સેતુ છે અને સામેની સાઈડ બીજો Ag+નું એક્વિયસ દ્રાવણ 1 મોલર સાંદ્રતાનું છે અને અહીંયા ચાંદીનો શું છે? સળિયો. જોઈને જ ખબર પડે ડાબી સાઈડ છે તો ત્યાં એ શું હશે? એનોડ હશે. જમણી સાઈડ છે તો એ શું હશે? કેથોડ હશે. કેથોડ ઉપર શું ઘટના ઘટે? રિડક્શન. એનોડ ઉપર શું ઘટે? ઓક્સિડેશન. અહીંયા તમે સીધું જ ઓક્સિડેશન દર્શાવી શકો કે કોપર છે એ કોપર+2માં ફેરવાય છે અને રિડક્શન થાય તો અહીંયા Ag+ છે એ ઇલેક્ટ્રોન મેળવીને શેમાં ફેરવાય છે? Agમાં. પ્રક્રિયા પણ સમજી શકો. નિરૂપણ પરથી તમને ઘણી બધી વસ્તુનો ખ્યાલ આવી જાય. નંબર 3, હાઇડ્રોજનનો અર્ધકોષ આપણે વાપરીએ તો હાઇડ્રોજનમાં પહેલાં તો ધાતુ લખવી પડે કે પ્લેટિનમના માધ્યમથી H2 ગેસ કોના સંપર્કમાં છે? H+ એક્વિયસના. યાદ રાખજો, જેવી રીતે સાંકેતિક નિરૂપણમાં કોઈ આયનીય જલીય દ્રાવણ હોય એની સાંદ્રતા લખવી ફરજિયાત છે, એવી જ રીતે જો તમે કોઈ વાયુ લીધો હોય તો એનું દબાણ દર્શાવવું જરૂરી છે, કારણ કે વાયુની સાંદ્રતા દબાણ તરીકે મપાય છે. એટલે અહીંયા હાઇડ્રોજન ગેસ લીધો હોય તો કૌંસમાં ફરજિયાત આવે કે 1 બાર દબાણે લીધેલો છે, 2 બારે લીધો, 3 બારે, જેટલા હોય એટલા લખવા પડે. હવે આ અર્ધકોષ થઈ ગયો ડાબી સાઈડનું, જે શું બની ગયો છે? તમારો એનોડ બની ગયો છે. ત્યાં શું થવાનું છે? ઓક્સિડેશન થવાનું છે. હવે H+નું દ્રાવણ ક્ષાર સેતુ મારફતે ધારો કે સંપર્કમાં છે કોના? કોપર+2ના જલીય દ્રાવણના, જેની સાંદ્રતા 1 મોલર છે. તો આ ડાબી સાઈડ વાળો જમણી સાઈડ વાળો છે, ત્યાં શું એ કોણ બનશે? તો કે કેથોડ હશે અને ત્યાં શું થવાનું છે? તો કે રિડક્શન થવાનું છે. પ્રક્રિયાઓ શું લખી શકાય? તો કે H2 છે એમાંથી H+ બને છે, ઇલેક્ટ્રોન દૂર થાય છે. એક H+ બનાવવો હોય તો H2 કેટલા લેવાના? અડધા. અને અહીંયા શું થાય છે? તો કે કોપર+2 છે, ઇલેક્ટ્રોન મેળવે અને શેમાં ફેરવાય? કોપરમાં. સાંકેતિક નિરૂપણ શું છે? ડાબી સાઈડ એનોડ હોય, જમણી સાઈડ કેથોડ હોય. એનોડ કેથોડ બેની વચ્ચે ડબલ ઊભા લીટા ક્ષાર સેતુનું નિર્દેશન કરે છે. ડાબી સાઈડ એનોડ ઓક્સિડેશનની અર્ધ પ્રક્રિયા દર્શાવવાની, જમણી સાઈડવાળા કેથોડ પર રિડક્શનની અર્ધ પ્રક્રિયા દર્શાવવાની. સરસ મજાનું આવું સાંકેતિક નિરૂપણ કોઈ પણ કોષ માટે તમે કરી શકો. તો બે અર્ધકોષો કોઈ પણને જોડીને તમે એક વિદ્યુત રાસાયણિક કોષ બનાવી શકો છો. ડેનિયલ કોષ હોય તો ઝિંક અને કોપર લેવાના છે, અધરવાઇઝ અલગ અલગ તમે લઈ શકો છો. થેન્ક યુ.